નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ગુજરાતી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, આપેલ પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, એવા કયા કયા ગીતો છે જે સાંભળીને તમને નાચવાનું મન થાય? તે તમને શા માટે ગમે છે? તો વિદ્યાર્થીઓ મૌલિક રીતે પ્રશ્નનો જવાબ લખશે। વિદ્યાર્થીને જે ગીતો ગમતા હશે તે ગીતો લખશે। બીજો પ્રશ્ન, તમારી આસપાસ કયા કયા પંખીઓ જોવા મળે છે? તમને કયું પંખી સૌથી વધુ ગમે છે? તો આમાં પણ દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબ લખશે। પ્રશ્ન 3, તમારે પત્ર લખવાનો થાય તો કોને પત્ર લખવો ગમે અને કયા વિષય પર તમે પત્ર લખવાનું પસંદ કરશો? તો વિદ્યાર્થીને જે વિષય ઉપર પત્ર લખવાનું મન થતું હશે એ જવાબ લખશે। ચોથો પ્રશ્ન, તમારી શાળામાં કોઈનું સન્માન કરવાનું હોય તો તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો? કેવી તૈયારી કરશો? તો આમાં પણ વિદ્યાર્થીઓ મૌલિક રીતે પોતાની રીતે અલગ અલગ જવાબ લખશે। પાંચમો પ્રશ્ન, તમને સૌથી વધુ કયું શાક ભાવે અને કયું શાક જરાય ભાવતું નથી? શા માટે? તો આ પણ દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબ લખશે। આ 5 પ્રશ્નો મૌલિક રીતે જવાબ લખવાના છે, એટલે બધા જ વિદ્યાર્થીઓના જવાબ આમાં અલગ અલગ હશે। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો। જુઓ, પહેલી કાવ્ય પંક્તિ છે, આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા, વિચાર કરતા વિધનો વચમાં મોટા આવે આડા। તો આ વિચાર વિસ્તાર જુઓ, મેં અહીંયા સમજાવેલો છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી બીજો વિચાર વિસ્તાર, બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે સડી એકે શું થાય? તો આ વિચાર વિસ્તારનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, એ તમે જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 3a, વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે વ્યક્તિવાચક, બીજામાં આવશે સમૂહવાચક, ત્રીજામાં ભાવવાચક, ચોથામાં આવશે દ્રવ્યવાચક, પાંચમામાં આવશે દ્રવ્યવાચક અને છઠ્ઠામાં આવશે જાતિવાચક। ત્યાર પછી પ્રશ્ન 3b, એમાં પહેલામાં જવાબ આવશે ઉદ્ગાર, બીજામાં આવશે પ્રશ્નાર્થ, ત્રીજામાં આવશે આજ્ઞાર્થ, ચોથામાં આવશે નિર્દેશાર્થ, પાંચમામાં આવશે ઈચ્છાર્થક અને છઠ્ઠામાં આવશે વિધ્યર્થ। ત્યાર પછી પ્રશ્ન 4a, એમાં આપણે વાક્ય પરિવર્તન કરવાનું છે। તો પહેલામાં જવાબ આવશે, અમે કાલે સાયકલ લઈને વાડીએ જઈશું, બીજાનો જવાબ, તેઓ ઘોડો લઈને આવ્યા હતા, ત્રીજાનો જવાબ, છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો, ચોથાનો જવાબ, અંધારામાં સોહમ આવતો હોય તેમ લાગ્યું અને પાંચમાનો જવાબ, રાધા પ્રવાસમાં જવાની છે। ત્યારબાદ આગળ જોઈએ બ, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે। તો પહેલામાં જવાબ આવશે એ ગિરિધર, બીજામાં જવાબ આવશે બી સ્મૃતિ મંદિર, ત્રીજામાં જવાબ આવશે એ પ્રવેશદ્વાર, ચોથામાં જવાબ આવશે બી મરણોત્તર અને પાંચમામાં જવાબ આવશે એ અભિષેક। પ્રશ્ન 5a, આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો। તો પહેલા વાક્યમાં જવાબ આવશે દયા, બીજામાં આવશે આનંદ અને ત્રીજામાં આવશે ઉત્સાહ। અને વિદ્યાર્થીઓ આ ત્રણેય શબ્દો ઉપરથી વાક્ય બનાવશે। વાક્ય બધા વિદ્યાર્થીઓના અલગ અલગ હોય, એટલા માટે વાક્ય આપણે અહીંયા લખતા નથી। ત્યાર પછી પ્રશ્ન 5b, આપેલી પરિસ્થિતિના આધારે ભાવાત્મક શબ્દોનો ઉપયોગ કરી સંવાદની રચના કરો। જો આપણને 2 વિષય આપેલા છે, એ 2 વિષયને અનુરૂપ વિદ્યાર્થીઓએ સંવાદ લખવાનો છે। તો આમાં દરેક વિદ્યાર્થીઓ પોતાની રીતે સંવાદ લખશે, આનો કોઈ ચોક્કસ જવાબ હોય નહીં, એટલા માટે આપણે આનો જવાબ લખતા નથી। ત્યાર પછી પ્રશ્ન 6,
ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે બી, જ્ઞાનીને માન પાન મળે છે. ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી, વધતું જાય. ત્રીજામાં જવાબ આવશે સી, જ્ઞાન. ચોથામાં જવાબ આવશે ડી, ધીરજ બનાવી શકે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી, જ્ઞાન અને સમજણ. ત્યાર પછી બ, આપેલ વાર્તાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો. તો એમાં આપણે જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે સી, અનુભવથી જ સાચા મિત્રની પરખ થાય છે. બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે બી, તેને ઝાડ પર ચડતા નહીં આવડતું હોય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ, તે રીસનો ભોગ બની જાત. ચોથાનો જવાબ આવશે ડી, આ માણસ મરી ગયો છે. પાંચમાનો જવાબ આવશે બી, ધીરજપૂર્વક અને બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 7 અ, તમે જોયેલા પ્રાકૃતિક દ્રશ્યનું વર્ણન 8 થી 10 વાક્યોમાં લખો. વિદ્યાર્થીઓએ જે પ્રાકૃતિક દ્રશ્ય જોયું હશે, કુદરતી વાતાવરણ, એનું વર્ણન કરશે. આમાં બધાનો જવાબ અલગ અલગ હોય, મૌલિક રીતે લખવાનો છે, એટલા માટે આપણે એનો જવાબ લખતા નથી. પછી 7બ, કે આપેલ શબ્દો, શબ્દ સમૂહ, કહેવત અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. આપણને જે શબ્દો આપેલા છે, શબ્દ સમૂહ આપેલા છે, આ બધાનો ઉપયોગ કરી અને આપણે એક ફકરો લખવાનો છે. તો વિદ્યાર્થીઓ પોતાની રીતે બધા અલગ અલગ ફકરો લખશે, એટલા માટે એનો જવાબ પણ અહીં આપણે લખતા નથી. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 8, આપેલ વિષય પર નિબંધ લેખન કરો. 2 વિષય છે. પહેલું, ઉનાળાની બળબડતી બપોર, અને બીજું, જો મોબાઈલ ન હોય તો. તો આમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિદ્યાર્થીઓ પોતાની મૌલિક ભાષામાં અલગ અલગ રીતે બધા નિબંધ લખશે. તો મિત્રો, આ હતું ધોરણ 7 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જો તમે લાઈક ના કર્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. થેન્ક યુ.